કેમ છો છોકરા? મજામાં? હા, તમને ભગવાન દયા એમ અમને ભગવાન દયા. હાલો, તો હવે આપણે જે આગલા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરી, પ્રસ્તાવના લગતો લેક્ચર હતો. બહુ અગત્યનો લેક્ચર છે નહીં, ખાલી માહિતી વિશેનો હતો, પણ ઘણું બધું શીખવા જેવું છે. એકવાર સાંભળવું હોય તો સાંભળી લેજો, પણ નિંદરની અવસ્થામાં સાંભળતા નહીં, થોડો બોરિંગ લેક્ચર છે. હા, હવે આજના લેક્ચરથી આપણે પરફેક્ટ શરૂ કરીએ. ચેપ્ટર નંબર 7નો મહત્વના મુદ્દાઓ શરૂઆત કરીએ. આપણું ચેપ્ટર નંબર 7 છે સજીવોમાં પ્રજનન, જેમાં પ્રજનનમાં પ્રતિકૃતિ બને છે કે ભિન્નતાનું શું મહત્વ છે. આગલા ટોપિકમાં જોયું, કંઈ શીખવા જેવું લાગે તો લઈ લેજો. હવે આજના ટોપિકની અંદર આપણે જોવાની છે પ્રણાલીઓ, કે આપણે પ્રજનનની ક્રિયા સજીવોમાં બે પ્રકારની હોય છે, એક લિંગી પ્રજનન અને એક અલિંગી પ્રજનન. તો જે આ અલિંગી પ્રજનન છે ને, વિશે માહિતી મેળવવાની છે. દેખાય છે ને? હા, હાલો, તો અલિંગી પ્રજનન કેટલા પ્રકારના હોય, એનું શું મહત્વ છે, આપણે જોવાનું છે ખાસ. તો ભાઈ, અલિંગી પ્રજનન આમ તો 4 પ્રકારના બુકમાં આપેલા છે. પછી વનસ્પતિને સાથે જોડીએ તો ઘણા બધા થઈ. આપણે પેલા 4 આપણે પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનન જોઈ લઈએ. પેલું અલિંગી પ્રજનન છે, જેનું નામ છે ભાજન. આ ભાજન છે ને, એકલો જ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય શકે. તો આ સાઈડ ભાગમાં પરફેક્ટ ભાજન સમજાવું, અને પછી એમાં કઈ વસ્તુ એડ કરવા જેવી લાગે તો આપણે કરતા જઈએ. હાલો, તો ધ્યાન રાખજો બોર્ડ ઉપર, પછી એક સાથે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ભાજન એટલે શું? જો ભાજનનો હાવ ગુજરાતી અર્થ થાય ભાગ પાડવા. જે કોઈ સજીવ એક પોતાની પુખ્ત અવસ્થાએ પૂગે, કે હવે એનામાં વૃદ્ધિ થવાની નથી, હવે એનામાં કાર્ય કરવાની ક્ષમતા છે નહીં, તે પોતાના શરીરના 2 અથવા 2 કરતા વધારે ભાગ કરે અને નવા સજીવોની ઉત્પત્તિ કરે, એને ભાજન કહેવાય. એક જ સજીવમાંથી 2 અથવા 2 કરતા વધારે સજીવો ના ભાગ પડી અને નવા સજીવોની ઉત્પત્તિ થાય, વિભાજન થઈ નવા સજીવોની ઉત્પત્તિ થાય, તે ક્રિયાને ભાજન કહેવાય. તો આપણે નાની મોટી વ્યાખ્યાઓ લખીએ કે ભાઈ, એક સજીવમાં પુખ્ત અવસ્થાએ વિભાજન થતા 2 કે બે કરતા વધુ નવા સજીવો, કોઈ અન્ય સજીવની વાત નથી, સજીવો બને તો આ પ્રજનનને ભાજન કહે છે. પરીક્ષામાં આ સુધી કોઈ દી નથી પૂછાય, તો આપણે હવે લખતા છે, કાપકૂપ આમાં કરવાની નથી. હાલો, તો જે સજીવો પુખ્ત અવસ્થાએ વિભાજન પામે, 2 અથવા 2 કરતા વધુ નવા સજીવોમાં નિર્માણ પામે, તો આને કહેવામાં આવે ભાજન. હવે ભાજન 2 પ્રકારનું છે, તો આપણે હવે એના પ્રકારો જોઈએ. ટોપિક લખીએ ભાઈ, કે ભાજન 2 પ્રકારનું છે. સજીવોમાં, અથવા ખોટા મુદ્દા લાંબા નથી કરવા, ડાયરેક્ટ આપણે પ્રકાર જ લખીએ કે ભાઈ ભાજન છે એ 2 પ્રકારનું જોવા મળે છે. ડસ્ટર ભાઈ ક્યાં ગયા? હાલો, તો ભાજનનો પહેલો પ્રકાર તમે નીચેથી લખજો. હાલો, ભાજનનો પહેલો પ્રકાર એ છે દ્વિભાજન. દ્વિભાજન એટલે શું? જો ભાઈ, માનો એક સજીવ છે કોઈ, એ એક સજીવે પ્રજનનની ક્રિયા દરમિયાન પુખ્ત અવસ્થાએ પોખતા કોઈ અન્ય સજીવનો ઉપયોગ નથી કર્યો, બસ પોતાના શરીરના 2 ભાગ કરી નાખ્યા છે, તો આને દ્વિભાજન કહેવાય. તો હાવ સિમ્પલ વ્યાખ્યા, જ્યારે એક સજીવમાંથી એક સજીવનું થોડુંક એડ કરીએ, અસ્પષ્ટ વ્યાખ્યાન જ બનાવી. એક સજીવમાં વિભાજન એટલે અલગ થવું થતા 2 નવા સજીવોની ઉત્પત્તિ થાય, તો આવા પ્રજનનને દ્વિભાજન
કહે છે. આમાં ઉદાહરણ તમારે યાદ રાખવાના છે બે. એક છે અમીબા અને એક છે લેશમાનિયા. શબ્દ ઉદાહરણ કરતા લખતા ભૂલાઈ ગયો, તમે લખી નાખજો. હવે આમાં આપણે પેલા યાદ રાખવાનું બધી જોઈ લે, પછી આકૃતિ દોરીએ. અમીબા કેવું છે, સોરી લેશમાનિયા શું છે? આ લેશમાનિયા એક પ્રજીવ છે. તમારી બુકની અંદર અમીબા અને લેશમાનિયા બેની આકૃતિ આપી છે. લેશમાનિયા છે ને એક રોગ કરે. લેશમાનિયા એ શરીરમાં કાલા અઝર નામનો રોગ કરે છે. કોઈના સજીવની અંદર જો અમીબા આવી જાય તો આપણને સજીવો જીવસૃષ્ટિ માટે થોડાક સજીવોની અંદર અમુક પ્રકારના રોગ કરે, પાણીના ખાબોચિયામાં જોવા મળે. લેશમાનિયા પહેન એક પ્રવર્ધ હોય, આકૃતિમાં તમને દેખાય એ રીતે. લેશમાનિયા જો તમારા શરીરમાં આવી જાય તો તમારા શરીરની માંસપેશીઓમાંથી ઉર્જાનું શોષણ કરી, પદાર્થોનું શોષણ કરીને પોતાનો પ્રજાતિનો વિકાસ કરે. પણ એ સમય દરમિયાન તમારું આખું શરીર છે ને કાળું પડી જાય. એટલે એ રહેવાનો ભાગ એનો પેટનો ભાગ છે. તો આ ભાગ સિવાયના શરીરના જેટલા અંગો છે ને એ સૂકા ઓળગી જાય, કાળા પડવા ઓળગી જાય, અને કાલા અઝર નામનો રોગ કહેવામાં આવે, જે લેશમાનિયાથી થાય. આપણે તમારી હારે MCQ કાઢવાના છે તો કાઢી લીધા. વ્યાખ્યા, ઉદાહરણ, આ ઉદાહરણ તરીકે તમે લખજો, લખી જ નાખો, બાકી તમારી પાસે એમાં પણ આળસ કર્યો. ઉદાહરણ તરીકે આ છે ને, ઉદાહરણમાં જે સજીવ આવે એનો કોઈ રોગ આવતો હોય તો ભેગો લખી નાખવાનો. લેશમાનિયા. હાલ, હવે આમાં અમીબાની આકૃતિ દોરવાની હોતી નથી, પણ તમને એમ કે ભાઈ દ્વિભાજન એટલે શું સમજાવો, અને અમીબામાં દ્વિભાજનની આકૃતિ દોરીને માહિતી આપો, તો 2 માર્ક પર પ્રશ્ન પૂછાય કે તો તમારે અમીબાની 4 આકૃતિ દોરવાની, ઓલી નહીં. આમાં કંઈક ફેરફાર છે. તમારે પહેલા તો સાદી અમીબાની આકૃતિ દોરવાની. અનિશ્ચિત આકાર, કોષ કેન્દ્ર, બસ. આમાં કોષ રસ આશે તે કંઈ તમારે દર્શાવવાની જરૂર નથી. હવે બીજી આકૃતિ દર્શાવવાની, આ મેરો મારીને કહું નવું અમીબા દોરવાનું, જેની અંદર છે ને પુખ્ત અવસ્થાએ પહોંચવાના કારણોસર 2 નવા કોષ કેન્દ્ર બનવાની શરૂઆત થાય છે. એવો ભાગ પડતા એનું દેખાડવાનું. આનું કોષ કેન્દ્ર છે. તમારે લખવું હોય તો લખવાનું આમ કે ભાઈ કોષ કેન્દ્રમાં વિભાજન. બુકમાં લખેલ નથી પણ તમારે લખવું હોય તો લખવાનું. દેખાય છે? વિભાજન શબ્દ નથી દેખાતો. અમુક પાછા હુઈ ગયા હોય, અડધેથી જાગીએ તેમ કહે કે સાહેબ કી ખાઈ ગયા. કોષ કેન્દ્રમાં વિભાજન, આવું લખવું હોય તો લખવાનું. હવે અમીબા પોતાની પુખ્ત અવસ્થાએ ભેગું એટલે એના 2 કેન્દ્ર બનવાની શરૂઆત થઈ. હવે પછીની આકૃતિ દોરવાની, એમાં અમીબા એક જ દોરવાનો, પણ એમાં 2 નવા કેન્દ્ર દોર નાખવાના. આ કોષ કેન્દ્રમાં હાવ વિભાજન થઈ ગયું. હવે ધીમે ધીમે જઈ આ 2 કોષ કેન્દ્ર અલગ થયા હોય ને તો તમારે આકૃતિમાં થોડોક ફેરફાર કરવાનો. અહીંથી આમ કોષ અલગ પડે છે ને એવું તમારે દેખાડવાનું. દોરવાનો તો અમીબાનો અનિશ્ચિત આકાર જ છે, એક ભાગ આમ અલગ પડે, એક ભાગ આમ અલગ પડે એમ દેખાડવાનો. અને છેલ્લે નવા 2 બાળ અમીબા બનાવી નાખવાના. આવી એક આકૃતિ દોરવી પડે, માગે તો. બાકી આપણે માટે 1 માર્કમાં લખાણ કરવું છે, આમ તો 2 માર્કમાં લખો તો હાલે, એવું કઈ નથી. વ્યાખ્યાનો 1 માર્ક છે, ઉદાહરણનો 1 છે, અને ઉદાહરણનો અડધો છે અને રોગનો અડધો છે. 2 માર્કમાં પૂછાય તો થોડું તમારે આકૃતિ દોરો, 3 માર્કમાં હોય, અથવા તો આકૃતિ માગે તો તમારે દોરવી જરૂરી છે. પછી એ આમાં કંઈ નહીં. પહેલા સામાન્ય આકૃતિ દોરો અમીબાની, પછી અમીબાની આકૃતિ દોરો, એમાં 2 કોષ કેન્દ્ર અલગ થતા એવું દર્શાવવાનું. પછી બીજામાં અલગ થઈ ગયા છે, હવે કોષ અલગ થાય છે એવું દેખાડવાનું. બીજામાં 2 હાવ કોષ અલગ દેખાડી દેવાના. લેશમાનિયાને દોરવામાં થોડીક તમને તકલીફ પડી, ચપટા કોષો છે ને એટલે. હાલો, તો આ હતું આપણું દ્વિભાજન. આવું એક બીજો પીનો પ્રકાર છે જેને બોલવામાં આવે છે બહુભાજન. આ બીજો પ્રકાર છે ભાજનનો. આ ભાજન જ ચાલે અત્યારે. બહુભાજન. બહુભાજન એટલે શું? આગળ કીધું એમ, જો જ્યારે એક સજીવમાંથી છે ને 2 નવા સજીવ બનતા હોય ને તો આને દ્વિભાજન કહેવાનું. હવે આમાં 2 નહીં, 2 કરતા વધારે બને. તમને આકૃતિ પાછલા પેજ ઉપર આપેલી છે. જ્યારે એક સજીવમાં વિભાજન થતા ઘણા બધા નવા દેખાય છે, બાકી નવાને નવી જગ્યાએ લઈ લઈએ, નથી દેખાતું, અહીંથી જ નથી દેખાતું. થતા ઘણા બધા
હું અહીં વહી આવું, તમારે અહીંથી જ લખવાનું. નવા સજીવોનું નિર્માણ થાય તો આ પ્રજનન ને બહુ ભાજન કહે છે. હાલો, અગત્યના મુદ્દા શું થયા આમાં કે ભાઈ એક જ સજીવ છે એમાંથી વિભાજન થયું, કેટલા બેના? તો કે ઘણા બધા. એક સજીવનું વિભાજન થતા નવા શબ્દો મારાથી ખાઈ ગયો, ઘણા બધા શબ્દ આગળ ખવાઈ ગયા ભાઈ. હવે તમે અહીં એડ કરી દેશો, ચેકી નાખી. હાલો ભાઈ, ઘણા બધા નવા સજીવો બને તો આ પ્રજનન ને બહુ ભાજન કહે છે. હાલો, બહુભાજન એટલે શું? તો કે એક સજીવમાં વિભાજન થતા ઘણા બધા નવા સજીવો બનતા હોય તો આને બહુભાજન કહેવામાં આવે. આનું કોઈ ઉદાહરણ છે? તો હા ભાઈ, આનું ઉદાહરણ છે. મારે આ જગ્યા ઓછી છે તો હું અહીં લખું. તમે અહીંથી મુદ્દો શરૂઆત કર્યો તો અહીંથી જ લખવાનું. હું તો એમ કહું બહુભાજન ટાઇટલ મારી અહીંથી મુદ્દો સ્ટાર્ટ કરવાનો લાલ હાંસિયામાંથી. હાલો, આનું કોઈ ઉદાહરણ? તો કે હા ભાઈ, ઉદાહરણ છે. શું ઉદાહરણ છે? તો કે ભાઈ ઉદાહરણ તરીકે આમાં બે સજીવોના નામ લખવાના છે. એક સજીવ રિપીટ થાય. એક છે ઈસ્ટ અને બીજું છે પ્લાઝ્મોડિયમ. આ પ્લાઝ્મોડિયમ છે ને એ જ્યારે એનોફિલિસ નામની માદા મચ્છરની અંદર વયું જાય, ખાબોચિયામાં ઈંડા મૂકે, ઈંડામાં આ પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ વયો ગયો તો એનોફિલિસ માદા મચ્છર કહેવાય. એ એનોફિલિસ માદા મચ્છર પુરુષ નહીં, વધારે કરડે એ સ્ત્રી જાતિ કરડે, કેમ કે એની અંદર ગર્ભની અંદર ઈંડાઓનો વિકાસ કરવા માટે એને વધારે પૂરતી ઉર્જાની જરૂર છે, જેને લોહીમાંથી મળે. પુરુષ જાતિ છે એને નાની મોટી ઉર્જાની જરૂર હોય છે, જેને અન્ય સજીવોમાંથી આ મળી જાય. એટલે વધારે લોહીનું શોષણ કરવા વાળી પ્રજાતિ સ્ત્રી જાતિ હોય. ડબલ માઇન્ડની. હા, તો હવે પ્લાઝ્મોડિયમ, આ પ્લાઝ્મોડિયમ એનોફિલિસ નામની માદા મચ્છરની અંદર જોવા મળે. હવે જ્યારે તમને કરડે તો તમારા શરીરની અંદર પ્લાઝ્મોડિયમ એન્ટર થાય તો તમારા શરીરમાં એ પ્લાઝ્મોડિયમ મેલેરિયા નામનો રોગ કરે, બધાને જાણીતો હોય. તો આપણે લખવાનું કે ભાઈ નામ યાદ રાખવાનું, આ પ્લાઝ્મોડિયમ થી મેલેરિયા નામનો રોગ થાય છે ભાઈ. હાલો, અંડરલાઈન કરી નાખીએ. પ્લાઝ્મોડિયમ છે, આ પ્રજીવનું નામ છે અને એનાથી મેલેરિયા નામનો રોગ થાય છે. હાલો, અહીંયા ભાજન પૂરું. હવે પરીક્ષામાં કઈ રીતે લખવું, કેમ પ્રશ્ન પૂછાય? તમને એમ પૂછાય કે ભાજન એટલે શું અને તેના પ્રકારો સવિસ્તાર જણાવો તો તમને આ 3 માર્કમાં પૂછાય. જેમાં ભાજનની તમને આવડી વ્યાખ્યા લખવાની. હાવ દેહી ભાષામાં લખો કે એક સજીવોમાં વિભાજન થતા અથવા તો તૂટતા બીજા સજીવો બનતા હોય 2 અથવા 2 કરતા વધારે, તો ભાજન કહે છે એમ લખો તો હાલ. જો ભાઈ આ મારા શબ્દ પર છે કે નવનીતના શબ્દ નથી, મેં પણ મારી રીતે બનાવેલા શબ્દો છે. તો તમને એવું લાગે કે મારા શબ્દમાં ફેરફાર કરું તો કરી શકું. બોર્ડના 2023ના નીતિ નિયમ પ્રમાણે તમારો ભાવાર્થ ન બદલવો જોઈએ, બાકી શબ્દ તમે પોતાના વાક્ય રચનાઓ બનાવી શકો. તો પેલા ભાજનની માહિતી આપવાની, પછી ભાજનના 2 પ્રકાર છે, અહીં લીટી એડ કરવાની. જો પૂછાણી હોય તો કે ભાજન 2 પ્રકારનું જોવા મળે છે. પહેલું દ્વિભાજન લખવાનું, એના વિશે માહિતી આપો, આકૃતિ દોરવાની જરૂર નથી. પછી બહુભાજન લખો, એના વિશેની માહિતી આપો, તો 3 માર્કનો પ્રશ્ન થાય. પણ ઘણીવાર એવું પૂછે કે અમીબાની અંદર ભાજનની ક્રિયા સમજાવો, તો તમારે ખાલી લખવાનું કે અમીબાની અંદર એક સજીવમાંથી 2 નવા સજીવનું નિર્માણ થાય છે, તેથી અમીબાના પ્રજનનને દ્વિભાજન કહેવામાં આવે છે. અમીબા ની આકૃતિ દોરી નાખવાની, કામ પૂરું તમારું. અમીબાની આકૃતિ નીચે મુજબ છે એમ કરીને આકૃતિ દોરી નાખવાની. તો આ તો આપણે પહેલો ટોપિક ભાજન. હવે એના પછીના બધા ટોપિકો MCQ માટેના છે. હાલો, તો હવે ટોપિક નંબર 2 માય એટલે આપણે લઈ લઈએ. હવે એ છે અવખંડન. એના પછીનો ત્રીજો સજીવ છે પુનઃ જનન અથવા તો પુનર્જનન, પુનઃ સર્જન, ઘણા બધા નામ છે. અને છેલ્લો ચોથો છે એ છે, બાકી માહિતી જ લેવું આપણે. ચોથો છે પુનઃજનન, અવખંડન
અને છેલ્લો છે કલિકા સર્જન. હાલો, આ ત્રણેયના એમસીક્યુ આપણે કાઢવાના છે આમાં. એ એમસીક્યુ એટલે કોણ કરે અને અવખંડન એટલે હું માહિતી મેળવી લેવાની. આમાં કોઈ વધારે ડીપમાં આપણે જવાનું નથી. ડીપનો પ્રશ્ન આ એક જ હતો, આપણે પૂરો કર્યો. હાલો, તો અવખંડન એટલે શું, પેલા એ માહિતી મેળવીએ. અવખંડન શબ્દ જો જરાક તોડો. અવ એટલે વધારે, ખંડ કરવા, તોડવા. તમે એક જ શરીરના ઘણા બધા ખંડ કરી નાખો ને ઘણા બધા ખંડો નવા સજીવ બની જાય. આવું તો કે હોલીવુડની ફિલ્મમાં આપણે જોયું, બાકી ક્યાંય જોવા ન મળે. આવું થાય છે, રિયલ લાઈફમાં ઘણી જગ્યાએ થાય છે. ઉદાહરણ તરીકે આપણે શેવાળ લઈ લો. શેવાળમાં જે લાંબા બધા તાંતણા વાળો શેવાળ હોય, તમે શેવાળનો એક તાંતણો લો અને એના 10 ટુકડા કરી નાખો અને 10 ઠેકાણે પાણીમાં નાખી દો, ના તમને 10 નવા શેવાળના મૂળિયા જોવા મળશે. શેવાળની અંદર આ ખાસિયત છે, કેમ કે શેવાળની રચના છે ને, હું તમને આકૃતિમાં દોરું છું, કંઈક આ રીતની રચના હોય. એની અંદર જ શરીરમાં ખંડ હોય. આવા અંદર ખંડ હોય નાના નાના. બહારથી એ સળંગ હોય, આ બહારની સપાટી છે એ સળંગ હોય, પણ અંદર નાના નાના ખંડ હોય. એટલે તમે એનાથી તોડી નાખો તો આ ખંડ નવી એક શેવાળ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. એટલે આને બોલવામાં આવે અવખંડન. કેમાં થાય છે તો બીજી લીટીમાં એનું નામ ટીક કરો ભાઈ, બાકી તો ખાલી સાંભળવાનું છે. આપણા સજીવોમાં આવું અવખંડન ન થાય, બાકી તો માણાની તાદાદ ક્યાં હોય છે બાપા, એકમાંથી કાપો બે, બેમાંથી કાપો 10. એટલે અવખંડન જે કેમાં થાય છે તો આપણે ખાલી ઉદાહરણ યાદ રાખવાનું છે. ઉદાહરણ તરીકે ભાઈ અવખંડન એ સ્પાઇરોગાયરા, દેહી ભાષામાં શેવાળ કહેવાય, શેવાળમાં જોવા મળે છે. હવે અવખંડન વિશે થોડી માહિતીમાં લખેલ છે, તમારે વાંચી શકો, હું એ માહિતીને વધારે લેતો નથી. હવે આપણે જવાનું છે પુનર્જનન. ભણવાનું હોય એટલું જ લઈએ, પછી વધારાની માહિતી ભેગી નથી કરવી. પુનઃજનન, પુનઃ એટલે ફરીથી, જનન એટલે જન્મ થાવો અથવા પુનર્જનન, પુનઃ સર્જન, ઘણા બધા નામ હતા આના. તો આ ટોપિક કઈ મગજમાં ખીચો નહીં. પુનઃજન્મ, હા તો આપણે ધાર્મિકતામાં વાતો સાંભળતા હોય, બાકી આમ તો ક્યાંય સાંભળેલી નથી. તો પુનઃજનન એટલે શું? અમુક પ્રાણીઓ એવા છે ને કે એના શરીરના તમે જેટલા ટુકડા કરો ને એટલા નવા સજીવ બને. ઉદાહરણ તરીકે તમને એક ઉદાહરણ આપું, સ્ટારફિશ સ્ટાર આકારની હોય છે. તમે એના 4 પગ કાપી નાખ્યા અથવા તો 5 પગ કાપી નાખ્યા અને વચ્ચેનો મથાળાનો ભાગ છે ખાલી, એ મથાળાનો ભાગ 5 નવા પગ બનાવી અને 5 નવા પગ 5 નવી સ્ટારફિશ બનાવશે. આને બોલવામાં આવે અવખંડન. સોરી, આને બોલવામાં આવે પુનઃજનન. આપણે એવું લાગે કે એના ખંડ તો મરી ગયા, ભાઈ નહીં, એ ભાગ નથી મર્યા, એ ભાગ હવે એની અંદર નવા સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. ઉદાહરણ તરીકે જો ગરોળીને આપણે કાપીએ, ગરોળીને કાપવાની વાત નહીં, ગરોળીને આપણે કોઈ દિવસ ભૂલથી માર્યું હોય, આપણે તો સાઈન જ મારીએ, ભૂલથી તો મારતા છે એની, તો માર્યું હોય તો તમે જોયું હોય કે એની પૂંછડી કપાય છે, પછી એનાથી નવી પૂંછડીનું સર્જન થાય છે. આને પુનઃજનન ન કહેવાય, પાછું એ ધ્યાન રાખજો ખાસ. એને કલિકા સર્જન કહીએ, પુનઃજનન નહીં. કેમ? ના, નવા અંગનું સર્જન થાય છે, પણ જે પૂંછડી કપાઈ ગઈ છે એમાંથી નવા સજીવની ઉત્પત્તિ નથી થતી. અને આ પુનઃજનન કેને કહેવાય કે એના ગમે એટલા ભાગ થઈ, દરેક ભાગમાંથી નવા સજીવનો જન્મ થવો જોઈએ. મેં તમને આમે ઈષ્ટ વિશે સમજાવતા ભૂલી ગયો તો. ઈષ્ટ છે ને આવી આઠડા આકારની હોય, યાદ આવી તો સમજાવી દો. આ ઈષ્ટને સેજ એવો ભેજ મળે, એના શરીર ઉપર આવી નાની નાની ઈષ્ટ જન્મે. એ આ માતા ઈષ્ટ હોય એને ખાય અને એમાંથી નાના નાના ઈષ્ટના બાળકો બને. ઈષ્ટ આથોળની ક્રિયાની અંદર બહુ વપરાય. જ્યાં પણ આને આથો લાવવામાં આવે તો વિપુલ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે અને ઇથેનોલ કે દારૂ બનાવે. હા, કોઈને દારૂની ભઠ્ઠી નાખવી હોય તો માહિતી પોલીસ સાહેબ પાસેથી લેવી જોઈએ, તમને સારીથી માહિતી મળે. હાલો આગળ જાય. તો હવે પુનઃજનન. પુનઃજનનમાં આપણે શું જોયું આગળ વાત શું કરી આપણે કે એક સજીવના તમે 2 ટુકડા કર્યા તો આ પાછો નવો સજીવ બનાવતો હોવો જોઈએ અને આ એનો ભાગે તૂટેલો ભાગ બનાવતો હોવો જોઈએ, તો આને પુનઃજનન કહી શકાય. તો આ કોની અંદર થાય છે? તો 2 નામ યાદ રાખજો. એક નામ છે ઓલું હું નામ આપેલું છે, એક તો હાઇડ્રા છે અને એમાં આકૃતિ કેની આપી ગયેલ છે? પ્લાઝ્મોડિયમ નહીં, પ્લાઝ્મોડિયમ નહીં, પ્લેનેરિયા. હા, પ્લેનેરિયા પૃથ્વી ઉપર પહેલું એવું સજીવ છે કે જેમાં આંખો આવી હતી. ન ખબર હોય તો કહી દો, આની વિશે આગળ માહિતી આપું તમને. ઉદાહરણ તરીકે લખીએ, પ્લેનેરિયા અને હાઇડ્રા. પ્લેનેરિયા છે ને એની ખાસિયત આવી છે, એ આ રીતનો, આ માન લો પ્લેનેરિયા છે, તમારી આકૃતિમાં કંઈક આવું દોરી ગયેલ છે. પ્લેનેરિયા પૃથ્વી ઉપરનો પહેલો સજીવ એવો છે જે પ્રકાશને ગોતી શકતો. એની પાસે આવી પ્રાથમિક આંખો હતી. તમે આંખો બંધ કરી દો તમને ખબર પડે કે અહીંથી પ્રકાશ આવે, અહીંથી પ્રકાશ આવે. આવું પ્લેનેરિયા પાસે આંખો હતી, પ્રકાશને ગોતી શકતું, પ્રાથમિક આંખો. આ પેલા જૂના વિજ્ઞાનમાં આવતું, આના પછીના ચેપ્ટરમાં. તો પ્લેનેરિયાના માન લો તમે 3 ટુકડા કરી નાખ્યા છે, અહીંથી એક, આમ 3 ભાગ કરી નાખ્યા છે.
તો આ જે ભાગ છે ને એ પાકું પ્લેનેરિયા બનાવ્યા, આ એનો નીચેનો ભાગ બનાવ્યા, અને આ પૂંછડીનો ભાગ આખે આખું પ્લેનેરિયા ઉપરથી બનાવ્યું, પેટ ને માથું ને બધી. તો આમાં કોઈ મરતું નથી. તો એમ કે સાહેબ આ તો અમર જાતિ છે. નહીં નહીં, માણા કોઈને ક્યાં અમર રહેવા જ દીધું? અમર છે જ નહીં કોઈ. એને આપણે માણા દ્વારા ઉત્પન્ન થતા રસાયણ, કેમિકલ બધા જાતિ એકારે પીને એકારે ટપકી જાય. એના શરીરમાંથી બધી નવા બાળકો, નવા સજીવના નવા કોષોનું સર્જન થતું નથી. એમ અમર તો પૃથ્વી ઉપર ભગવાને કોઈને નથી બનાવ્યું. કેમ કે અમર શબ્દ લાગે તો પછી આત્માનો છે. ભગવાન અમર શબ્દ કોઈની આગળ લગાડ્યો નથી. નથી પૃથ્વી આગળ લખાય, નથી સૂર્ય આગળ લગાડ્યો. એનો પણ મૃત્યુ છે. એટલે અમર શબ્દથી બહુ સેટ આપણે છે, પણ છે હાય છે કે અમરસ પાછા અંદરથી તો અમરસ, બહારથી નથી. હવે તમને મને આપણે શું ખબર હોય, આપણે નાના માણસો. હાલો તો હવે કલિકા સર્જન જોઈએ. કલિકા સર્જનનું ઉદાહરણ શું છે? આમાં બે ઉદાહરણ યાદ રાખવાના છે કલિકા સર્જનમાં. પહેલું ઉદાહરણ તરીકે તમારે યાદ રાખવાનું છે હાઇડ્રા. આકૃતિ બહુ સારી રીતે આપી. અને ઈસ્ટમાંથી નાની નાની કડીઓ નીકળતી હતી ને, તો એને કલિકા સર્જનમાં સમાવેશ કરી શકાય. હાઇડ્રા અહીંયા પાસે, હાઇડ્રાના બે ટુકડા થાય તો બે નવા હાઇડ્રા બને. અને એ હાઇડ્રાને તમે એક જગ્યાએ સ્થિર, હાઇડ્રા નાના નાના હોય, પાણીની વસાહતમાં રહે. વસાહતમાં રહે ટૂંકા પાણીમાં. એક હાઇડ્રા હોય તેની બાજુમાં કેટલા બધા હાઇડ્રા જોવા મળે. એવું કેમ થાય? કેમ કે હાઇડ્રા જ્યારે પોતાની પુખ્ત અવસ્થાએ પૂગે ને, મુખના ભાગમાંથી આવી પક્ષમો નીકળતા હોય. માન લો આ હાઇડ્રા છે, તો હાઇડ્રામાંથી નાની એવી કડીઓ નીકળે. પુખ્ત અવસ્થા એટલે યુવાન અવસ્થામાં પૂગે એટલે કડીઓ નીકળવાની શરૂઆત થાય. આ કડી આમાંથી જ બધું પોષણ મેળવે અને પછી અલગ થઈ અને સ્થાયી જીવન જીવે. એક જગ્યાએ આ રીતે સ્થિર થઈ જાય. પછી પાણીમાંથી સૂક્ષ્મ જીવોને અંદર ગ્રહણ કરે, મેળવા કરે. હાઇડ્રા એવો સજીવ છે જેની અંદર પહેલી વખત પેટ ગૃહા આવી હતી. પેલા વનસ્પતિ શાસ્ત્રમાં આવું આવતું ટોપિકમાં, સોરી વનસ્પતિ અને પ્રાણી શાસ્ત્રનો 9મા ધોરણમાં ચેપ્ટર આવતું, એમાં માહિતી આવતી. તો આ હાઇડ્રા છે પેલા નાની કડી બને અને પછી નિર્માણ પામે નવા સજીવમાં. તેને કલિકા સર્જનમાં કહીએ કે સેમ ઈસ્ટમાં પછી ઈસ્ટમાંથી પણ નાની નાની કડીઓ છે એમાંથી પોષણ મેળવીને બહાર નીકળે. એટલે બેયને કલિકા સર્જનમાં સમાવેશ કરી શકાય. ખાલી ઉદાહરણ. કલિકા સર્જન એટલે નાની નાની કેમ ઓલી કેમ ડાળીમાં કડીઓ આવતી એમ કડી આવી. હાલો, એટલું અગત્યનું હતું પ્રાણીઓની અંદરના, સોરી સૂક્ષ્મ જીવોની અંદર જે અલિંગી પ્રજનન થાય છે એના વિશેની માહિતી. હવે લખતો નથી, આના પછીનો ટોપિક છે, ટીક કરતા જજો ખાસ. વાનસ્પતિક પ્રજનન. મારી પાસે બુક નથી, કંઈ ભૂલાઈ જાય તો જોઈ લેજો. વાનસ્પતિક પ્રજનન કીને કહેવાય? જો પહેલાના સમયમાં વાનસ્પતિક પ્રજનન હતું નહીં. એ સમયની સ્થિતિ કેવી હતી? તમે કોઈ પણ વસ્તુના બી વાવી દો, એમાંથી છોડવા થતા. મનુષ્યએ માંસ મૂકી અને ખેતી કરવાની શરૂઆત કેમ કરી? કેમ કે એક સમય એવો આવ્યો હતો જે પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિ હાવ લુપ્ત થવાને આરી હતી, અથવા તો એ ગાઢ જંગલમાં આવી ગઈ જ્યાં મનુષ્ય જાય તો એનો શિકાર થઈ જાય. હવે ના પ્રાણીઓને પકડવા કેમ, મારવા કેમ? એટલે એ સમયે એને વિચાર આવ્યો કે ભાઈ આપણે હિંસા કરવી ને એના કરતાં આપણે કામ કરીએ. આપણે આ નાના મોટી જે વનસ્પતિઓમાં જેમાંથી આપણે ફળ મળે છે ને એ જંગલમાં છે, તો આપણે એના બિયાને વાવીએ. અથવા તો એને એવું લાગ્યું હોય કે એક બિયા પડી ગયા, એનાથી નવી વનસ્પતિ ઉત્પન્ન થઈ એના જેવી એમ. અને એમાં પછી ફળ આવવા ગયેલી એને બુદ્ધિ આવી, ભગવાને આપી કે ભાઈ હવે તમે આ વનસ્પતિને અહીંયા ઉત્સર્જિત કરી શકો, તમે અહીંયા બનાવી શકો. તો વનસ્પતિ ઉગવાની શરૂઆત થઈ, એટલે ખેતી કરવાની શરૂઆત કરી આપણા જીવોએ. તો જ્યારથી ખેતી કરવાની શરૂઆત કરી ત્યાં આપણે પાસે દરેક વનસ્પતિના બીજ હતા. અત્યારે તમે જો કેટલી બધી વનસ્પતિ એવી છે જેના બી તો છે જ નહીં. ગુલાબનું બી જોયું, જાસૂદનું બી જોયું. એ વનસ્પતિઓ છે ને એ ડાળીથી વિકાસ પામે. તો આ પહેલી વ્યાખ્યા યાદ રાખશે. બી દ્વારા નહીં, બીજ સિવાય પ્રકાંડ, પર્ણ કે મૂળ દ્વારા જે પ્રજનન થાય ને આને વાનસ્પતિક પ્રજનન કહેવાય. બી દ્વારા થાય તો આ કુદરતી પ્રજનન છે વનસ્પતિનું. વાનસ્પતિક પ્રજનન એટલે શું? પ્રકાંડ દ્વારા. તમે શેરડી વાવ, પ્રકાંડ જ વાવ. તમે જાસૂદનું ડાળી વાવ, પ્રકાંડ વાવશો. તમે સરેગવાની ડાળી વાવશો, પ્રકાંડ વાવશો. સરેગવામાં બિયા થાય છે, તોય આપણે આ જ વાવીએ છે. તો આ બધી જે છે ને ડાળી દ્વારા, સાંભળજો, મૂળ દ્વારા કે પાંદડા દ્વારા તમે પેજ ફેરવી એટલે તમને વાનસ્પતિ પ્રજનનમાં તમને પર્ણફૂટી દેખાય. જેમાં એના પાંદડામાંથી નાના નાના તાંતડાઓ મૂળિયા નીકળે. આ પાંદડું હોય આ રીતનું, તો એનામાં જે આ રીતના અહીંથી આ તાંતડા હોય નાથી આમ જમીનના સંપર્કમાં આવતા મૂળ નીકળે અને નાથી એક આ વનસ્પતિ બનવાની શરૂઆત થઈ જાય. તો કહેવાનો ભાવાર્થ કે એ જે તમને વનસ્પતિમાં તમને દેખાય છે પર્ણફૂટી છે, પાંદડા દ્વારા પ્રજનન. પ્રકાંડ દ્વારા તો બધાને આવડે, શેરડી છે, ગુલાબ છે, જાસૂદ છે, આ બધી શેરડી દ્વારા ઓલા દ્વારા થાય. તો મૂળિયા દ્વારા કેળા જોયું હતું ને, કેળાની જે લૂમ હોય ને બાજુ નાના નાના ઉગી, એ મૂળિયામાંથી ઉગે. મૂળિયામાંથી કેટલી બધી વનસ્પતિ ઉગે છે. એ બધા વાનસ્પતિક પ્રજનન છે. હવે વાનસ્પતિક પ્રજનનના ફાયદા હું તો એને પછીની લીટીમાં, છેલ્લેથી ત્રીજી કે ચોથી લીટી છે. વાનસ્પતિક પ્રજનન જેમાં થતું હોય ને એમાં ફળ, ફૂલ, વેલા આવે. માન લો તમે સાંભળ્યું હોય કલમ કરવી, આ વાનસ્પતિક પ્રજનન છે. એમાં આંબામાં વેલા ફળ આવી જાય. તમે નાળિયેરીમાં
ઘણા બધા અલગ અલગ પ્રકારની હાઇબ્રિડ નાળિયેરીઓ આવે છે. હાઇબ્રિડ એટલે પછી થાય વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન જે કરતા હોય ને એમાં ફૂલ વેલા આવે, ફળ વેલા આવે, રેડી, અને એની હાઇટ એટલી બધી થતી નથી. વાનસ્પતિક પ્રજનનમાં તમે નાળિયેરી ઘણી જોઈએ, આંબા બહુ એટલી હાઇટ ન હોય, નાની હાઇટ જ કામ કરવાની શરૂઆત કરી દે. આ 3 ગુણ મેળવવાના કારણોસર આ ચોથું હોય ગયું. હવે એનો વિકાસ તો ડાળીએથી થવા વેડગો, તો એને બી બનાવવા પોતાની ઉર્જા ખર્ચવાની ક્યાં જરૂર છે? વનસ્પતિ પોતાની અમુક ટકા ઉર્જા એના બી બનાવવા માટે ખર્ચે, અને બીના રક્ષણ કરવા માટે ખર્ચે. માની લો સફરજન છે, સફરજને પોતાના બી બનાવ્યા, વૃક્ષ છે, તો એને માથે ગરબનું આવરણ બનાવ્યું, એ બીજને કોઈ ખાય નહીં રક્ષણાત્મક રીતે. તો સાંભળજો ખાસ, તો બી બનાવવું, ફળ બનાવવું, આ નીકળી ગયું. હવે એને પોતાનો વિકાસ કરવા માટે રીતો મળી ગઈ. ડાળી દ્વારા થઈ શકે, મૂળ દ્વારા પણ થઈ શકે, આના પર થઈ શકે. તો એ પોતાની બી બનાવવાની જે ક્ષમતા તેની ગુમાવી. હવે એ વનસ્પતિઓમાં મતલબ કેળા છે, બી બનાવવાની ક્ષમતા વહી ગઈ, તો એનામાં ગરબનો ભાગ રહી ગયો છે. અમુક વનસ્પતિમાં છે જે બી હાવ લુપ્ત થઈ ગયા, પણ એનામાં ગરબનો ભાગ રહી ગયો છે. તો બી વગરની જે વનસ્પતિનો વિકાસ થાય ને, આને વાનસ્પતિક પ્રજનન કહેવાય. આનાથી બધા ફાયદા છે એવું આપણે લાગે છે ખોટું. બી ફળ વેલા આવે તો સારું નહીં ભાઈ, ફૂલ વધારે આવે તો સારું, ઓછી હાઈટ થાય તો સારું નહીં. આપણે આ બધી ઉપર સડવાની મેથડ હોય છે, તો આ 3 વેલો આવે તો ફાયદાકારક છે. પણ ચોથું બી નથી. હવે માની લો કાલે સવારે મનુષ્ય વહી જાય તો પૃથ્વી ઉપરથી, આપણે આગલા ટોપિકમાં વાત કરી હતી, આપણી અંદર કઈ જનની ખામી આવી ગઈ, મનુષ્ય જાતિ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગઈ. તો હવે જ્યાં સુધી ગુલાબ રહ્યું ત્યાં સુધી જ ગુલાબ રહ્યું. હવે ગુલાબમાં બી તો નહીં આવે, બી નહીં આવે તો એની ડાળીના કોણ વાવા જવાનું છે? તે જાતિ લુપ્ત થઈ જાય. શેરડી જ્યાં સુધી છે ત્યાં સુધી જ રહે. જે એક એવો સમય આવ્યો કે પ્રલય જેવું નિર્માણ થયું અને પાણી બધી જ્યાં શેરડી તમને જોવા મળી પાણીમાં ડૂબી ગઈ, સડી ગઈ, આ તે, તો શેરડી જાતિ ગાય. જેમાં બી નથી એ લાંબા સમય સુધી પૃથ્વી ઉપર રહી નથી શકતું. બીજાણુજનક અવસ્થા જેમાં થાય ને એ જ લાંબા સમય સુધી પૃથ્વી ઉપર રહી શકે. તો ફાયદા પછી ગેરફાયદા પછી પાકું કરવાનું આમાં હશે. વાનસ્પતિક પ્રજનનની વ્યાખ્યા: પ્રકાંડ, મૂળ, પર્ણ દ્વારા વનસ્પતિમાં થતા પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહેવાય. કેમાં થાય તો ઉદાહરણ લઈ લેવાનું. દ્રાક્ષ છે, શેરડી છે, તમને જે આપેલા છે એમાંથી કોઈ પણ 2 ઉદાહરણ ઉપાડી લેવાના. વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું? એના પછી લીટીમાં યાદ રાખવાનું. ફૂલ વેલા આવે છે, ફળ વેલા આવે છે, વનસ્પતિની ઊંચાઈ ઘટે છે. આવા બધા વાનસ્પતિક પ્રજનનના ફાયદા છે. અને નુકસાન શું છે કે વાનસ્પતિક પ્રજનનથી બી લુપ્ત થાય છે લાંબા સમયે, અને બીજ લુપ્ત થાય તો ભવિષ્યમાં એ જાતિ લુપ્ત થવાને આરે આવી જાય છે. આ ટોપિક પૂરો. પાછળ તમને પર્ણફૂટીની આકૃતિ આપી ગયેલો છે, અને એના નીચેના પેજમાં એક સારો એવો ટોપિક આપેલો છે. એ ટોપિકમાં એક મસ્ત MCQ છે. એ ટોપિક કેવો છે કે ભાઈ બીજાણુજનક, બીજાણુની જ વાત કરતા એ બીજાણુની વાત નથી. હવે આપણે ફૂગની વાત કરવાની. ફૂગ એટલે શું? મૃત દેહ ઉપર જીવતા સજીવને ફૂગ બોલવામાં આવે છે. અને ફૂગ છે ને એ પોતાનું તમામ પોષણ એ મરેલા સજીવમાંથી ખેંચીને મેળવે છે. હવે આવી ફૂગો ની અંદર કોઈ દી બી નથી થતા. પણ બીજી લીટીમાં ટીક કરો. બ્રેડ પહેલો શબ્દ, બ્રેડમાં ભેજ લાગી જાય તો એમાં ઈ જ લીટીમાં શબ્દ ટીક કરો. રાઇઝોપસ નામની ફૂગ જન્મે છે. જો આકૃતિમાં દેખાય એ રીતે રાઇઝોપસ અમારે અહીંયા થઈ, બ્રેડની સપાટી ઉપર રાઇઝોપસ થયો, તો આ રાઇઝોપસમાંથી આમ લાંબા બધી તાંતણા નીકળે. ઉપર જે એક આ બને આને બોલવામાં આવે બીજાણુ ધાની. આ પુખ્ત અવસ્થાએ પુગેલા અહીંથી ફૂટે એટલે એના કેટલા બધા અહીંથી આમ બીયા ખરે. એ જ્યાં જ્યાં પડે નાની પાસે રાઇઝોપસ બને ફૂગ. આ બી દ્વારા પોતાનું પ્રજનન કરે છે. આવું ફૂગમાં ક્યાંય જોવા નથી મળતું. આ એક અપવાદ છે એટલે તમને આપેલું છે. તો પેલા તો કેમાં જોવા મળે એ નામ ટીક કરો. બ્રેડ. બીજું નામ ટીક કરો કે આ ઉપરનું નામ આ બીજાણુધાની કહેવામાં આવે છે. બસ આ એક શબ્દ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એકવાર બોર્ડમાં પૂછાયેલો છે કે આનું નામ શું? બીજાણુધાની. અને કઈ આ ફૂગનું નામ છે તો કે રાઇઝોપસ. હાલો અહીંયા સુધી રાખીએ. લિંગી પ્રજનન અહીંયા પૂરું થયું. બ્લુ લીટીના પ્રશ્ન 9 મિનિટમાં જોઈ લેજો. ન સમજાવ જેવો લાગે તો મને કહેજો, સોલ્યુશન કરાવી દે. આમાં લેખિત પ્રશ્ન જેટલા હારા આવે, બ્લુ લીટીનો પ્રશ્નનું મહત્વ બહુ ઓછું છે. પરીક્ષામાં પૂછાતા પણ નથી એટલે હું લેતો નથી. આગલા પાઠમાં રહી ગયા છે, સાચી વાત છે, પણ થોડુંક હવે ભૂલાઈ જાય ટાણે 9 લેક્ચર સ્ટાર્ટ થઈ જાય પછી તો શું થાય. હાલો તો હવે આપણે આવતા લેક્ચરમાં મળ્યું. લિંગી પ્રજનન વિશેની વાત કર્યું. પુષ્પના આડછેદની આકૃતિ આ છે તે છે. જે બોર્ડમાં પૂછાવા લાયક પ્રશ્ન છે એ આ એક છે. કાલે આપણે પુષ્પવાળો પ્રશ્ન ભણીશું, અને પછી તરુણ અવસ્થા દરમિયાન આવતા ફેરફારો જે આપણે 8માં ભણીને આવ્યા એ ભણશું. પુરુષનું પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્ર. એ હું ખાલી મારી રીતે જેટલું અગત્યનું છે એટલું સમજાવી તમને રેડી. બાકી બધા પેન્ટરો છે, આકૃતિ દોરતા બધાને આવડે છે, લખાણ લખતા તમને આવડી જાય આપણા મુદ્દામાંથી. આકૃતિ મારે જરૂરી છે એટલું આકૃતિ દોરી. તો આગલા લેક્ચરની અંદર આપણે આ પાઠને 2-3 લેક્ચરની અંદર પૂરો કરવાની ટ્રાય કરીએ, જેનાથી વેલો સિલેબસ પૂરો થાય અને 12 સાયન્સ આપણે સ્ટાર્ટ કરીએ. હાલો તો હવે પછીના લેક્ચરમાં મેળા. અસ્તુ. જય ભગવાન. લખી લો હરખેથી, સ્ક્રીનશોટ લઈ લો. બધા અગત્યના મુદ્દામાં આવી ગયા. હાલો ડાયરાન રામ રામો ભાઈ.